તાળીઓથી સ્વાગત કરીએ ઈસુદાનભાઈ ગઢી। બોલો ભારત માતા કી જય। જવાન થાકી નથી ગયા ને? થાકી નથી ગયા ને? પાકું ને? હજી ગોપાલભાઈ ને સાંભળવાના છે અને એવા આજે અહીંથી સંકલ્પ લઈને જવાના છે કે આ 10,000 કરોડ આપ્યા ની કાલે ને કાલે પાછા એમ કહી દે 50,000 કરોડ ભલે લઈ જાય આને આપી દો। આવું કરવાનું છે કે નથી કરવાનું? તો વાંધો નહીં, જરા વધારો માઇક, થોડું વધારો, અવાજ જતો નથી। દશેરાના દિવસે ઘોડું ન દોડે મજા ન આવે, બરોબર કે નહીં મિત્રો? આજે એટલી બધી મોસમની ભીડ છે કે મજૂરો મળતા નથી અને મજૂર ખેત છે ને ખેતરમાં નીકળી નથી શકાતું, છતાંય તમે આ દૂર દૂર સુધી ઉભા છો ને, પેલા હું તમને નતમસ્તક વંદન કરું છું સાહેબ। અને ક્રાંતિને બદલાવ એવી રીતે થાય, 2 કલાક કામ થાય કે ન થાય, 5 કલાક કામ થાય કે ન થાય, પણ આ તમે જે અહીંયા દૂર દૂરથી આવ્યા છો ને એટલા માટે આવ્યા છો કે તમને હવે ખબર પડી ગઈ છે કે જો આ ના ભાજપ કરદા કરતી રહી તો સંપત્તિમાં વાંઢા દીકરા જ રહે, અને મને ખબર છે। અને એટલા માટે તમે આટલી મોટી ભીડ છે છતાંય સાહેબ બધું મૂકીને આજે આવ્યા છો, હજારોની સંખ્યામાં અહીંયા ભાણવડમાં વેરાડ ખાતે ભેગા થયા છો, એ માટે હું આપને વંદન કરું છું। મિત્રો આજે 4 વાત મારે આપની સમક્ષ મૂકવી છે અને એ તમને ખબર પડવી જોઈએ, તમને એમ થવું જોઈએ કે ના વાત ઈસુદાનભાઈની સાચી છે। મિત્રો જ્યારે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનવાના હતા એ કહેતા હતા ત્યારે કે પાથરા પડી ગયા હોય, મગફળી ઉપડી ગઈ હોય, સાચું કે નહીં? એની જ ભાષામાં એક લેખો કરું એટલે તમને એમ બરોબર સમજાશે। ભાઈઓ બહેનો એવી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવી છે કે મગફળી ઉભી હોય નહીં, એને મગફળી ઉપાડી લીધી હોય, પાથરામાં પડી ગઈ હોય, થ્રેસરમાં કાઢવાની બાકી હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળે, આવું કીધું તું કે નહોતું કીધું? મળ્યું કોઈને પાક વીમો? મળ્યો? મિત્રો હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક એવી છે કે જે ગુજરાતમાં જ બનશે, બાકી બધે ચાલુ છે। આ પહેલી વસ્તુ। પછી એવું કીધું કે આપણે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ લાવીશું, એ રાહત નિધિ ફંડે ગયું અને આપણે એવું કીધું એને કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરીશું। કોઈની ડબલ થઈ? પણ જાવક ડબલ કરી નાખી કે નહીં? હવે એના મારે પુરાવા આપવા છે મિત્રો, ભાજપ ખેડૂત વિરોધી કેમ છે ને એના પુરાવા આપવા છે। મને ઘણા લોકો એમ કે ઈસુદાનભાઈ તમે ભાજપનો જ વિરોધ કરો છો। ભાઈ ભાજપે મારા ખેડૂતો, માલધારીઓ, ખેત મજૂરોને, ભાગિયાઓને રોડ ઉપર લાવી દીધો ને એટલે વિરોધ કરવો પડે છે। ભાજપના રાજમાં વિકાસ થયો ને તો માત્ર 20,000 ભાજપના પદાધિકારીઓનો વિકાસ થયો છે, સાચું છે કે નહીં? મારા બેટાઓને બાઇક લેવાની ત્રેવડ નહોતી, જ્યારે બાઇકની કિંમત 50,000 હતી, પણ જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી થયા ને એવું કીધું કે તમારે લૂંટવું હોય ને એટલું લૂંટી લ્યો, ચડી ન રહેવા દો, પણ મતદાન મળી જવું જોઈએ। ભાજપના 20,000 લોકોનો વિકાસ થયો છે કે નથી થયો ભાઈ? ઈ લોકોને જુઓ, ફાર્મ હાઉસ આમ તમે નજર કરશો તો કે ભાજપના નેતાએ લીધું, આમ નજર કરશો તો કે ભાજપના નેતાના દીકરાએ લીધું, આમ નજર કરો તો કે આ હોટલ તો કે ભાજપના નેતાની। મિત્રો ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, એ ભાજપના દલાલો છે, લાભાર્થીઓ છે। આ બરોબર બોલું છું? એને તમને પુરાવો આપો। આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ થઈ છે 125 મણ થઈ। કોઈ ભાજપનો ધારાસભ્ય, સાંસદ કે મંત્રીની તાકાત હોય તો કયો કે ભાઈ 250 મણ મગફળી ખરીદાવી જોઈએ, કેમ 125 ખરીદાય છે? હું રાજીનામું આપું છું, મારે ખેડૂતો માટે લડવું છે, મારે ભાજપની દલાલી કરવી છે, એવું કોઈએ કીધું?
એમની તાકાત પણ નથી. અને એટલા માટે કેવું પડે, જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર. જનની જણ તો ભગત જણ કા દાતા કા શૂર, નહીતર રેજે વાંજણી માતું મત ગુમાવીશ નૂર. એને એટલા માટે મિત્રો કહેવા આવ્યો છું કે 125 મણ મગફળી ખરીદે ને તોય તમને કહું, આ મગફળીના જેટલા ઠેકા ભાજપના નેતાઓએ જે ટેકાના ભાવો આવે ને, વિડીયો બનાવવાનું તો બધા બનાવી લેજો એટલે તમને બધાને કામ આવશે. આ ભાજપના નેતાઓને ખરીદીમાં આપે છે. અને ઈ જ ભાજપનો નેતા ખાલી અહીંયા ભાણવડમાં, દ્વારકામાં, ખંભાળિયામાં, જામનગરમાં બધે ટેકાના ભાવે ખાલી મગફળી ખરીદશે ને તો ઈ ભાજપનો નેતા 1.5 થી 2 કરોડ ખાલી એક મહિનામાં કમાશે. આ કોને સમજાણો? હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે. બરોબર સમજાણો? ટેકાના ભાવે મગફળીનું નાટક કરવામાં આવે છે અને ઈ જ મગફળી ખાલી ભાજપના નેતાઓને ઘર ભરવા માટેના ખેલ છે. હવે તમને બીજી વાત કરું કે એ મગફળી છે ઈ જો ટેકાના ભાવે ખરીદી પડે ને તો 90,000 રૂપિયા થાય. જો 250 મણ ખરીદી કરે ને તો એક ખેડૂતે. હવે ઈ જ મગફળી આપણે વેચાતી હોય 1120 માં વેચાય છે, 1452 માં ખરીદશે ભાજપનો નેતા ખરીદશે, એમાંથી 1.5 કરોડ ભાજપનો નેતા કમાશે. પછી એ મગફળી જશે ગોડાઉનમાં, પછી ગોડાઉનનું ભાડું ભાજપની સરકાર આપશે, પછી એ મગફળીમાં ગોડાઉનમાં લગાડશે આગ, કારણ કે મગફળી નકલી મારી છે, એમાં લગાડશે આગ. એમાં આગ લગાડીને પછી કરશે કે ભાઈ હવે તો મગફળી ગુમ થઈ ગઈ, મગફળી બળી ગઈ, બારદાનમાં કમાશે. આ બધું ભેગું કરો ને તો 1 લાખ રૂપિયાની આસપાસ એક ખેડૂતને આપવા પાત્ર છે. તમને કોઈ લાખ રૂપિયો મળે છે ખરું કોઈને? આપણી સરકાર આવશે ને તો આ ટેકાન ફેકાન ટેકુડિયું ફેકુડિયું લાઈનો લગાડવી બંધ. મારો ખેડૂત એમ કે મારે આટલી મગફળી થઈ છે, એનો તલાટી ગ્રામ સેવક ઈ આપી દેશે, લિસ્ટ આપી દેશે, ડાયરેક્ટ તમારા ખાતામાં શું કરીને લાખ રૂપિયા પડી જાય. આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હવે જો આવું કરે ને તો ભાજપના નેતાઓ અત્યારે આપણે ખબર છે જ્ઞાતિ જાતિના નામે મતદાન લઈ જાય છે ને લઈ ન જાય. અત્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી, ભાજપ પાસે નેતાઓ નથી, ભાજપ પાસે લાભાર્થીઓની ગેંગ છે. ઈ ભાજપમાં એટલા છે, ભાજપનો જિલ્લા પ્રમુખ હશે એને મહિને 50 લાખની આવક હશે, ભાજપનો ધારાસભ્ય હશે, ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય હશે, બધાને મલાઈ જોઈએ છે. ભાજપ વાલી એને નથી લાગતી હવે. પણ ઈ મલાઈઓ માટે આ ટેકાના ને ફેકાના ને ભીકડા ને ફીકડા ચાલુ રાખે છે મિત્રો. અને જેમ આપણે બાજરાનું ખેતર હોય, બાજરામાં ડુંડામાં લાગી ગયો હોય બાજરા દાણા અને વૈયા પક્ષીઓ ઉતરે, એમ ચૂંટણી આવે એટલે આપણી જ્ઞાતિના આગેવાનો ભાજપના દલાલો ખર કરીને ઉતરી પડે છે. ઉતરી પડે છે કે નથી ઉતરી પડતા? અને શું કહે, મારી આબરૂનો સવાલ છે, આ મત ન જવા દેવું, મામાને ભાણિયાને બનેવીઓને બધાને બૂચ મારી જાય, કારણ કે એને લાખ રૂપિયા 50 લાખની આવક છે ને એટલે. પણ હવે મિત્રો જાગવાનો સમય આવી ગયો છે. જો જ્ઞાતિ જાતિમાં પડીશો, હમણાં જ સામતભાઈએ કીધું, હું પણ તમને કહું છું, ઈશુદાન કોઈ કોમનો નહીં કામનો માણસ છે, ગોપાલ કોઈ કોમનો નહીં કામનો માણસ છે. અને આજે આપણે જરૂર છે કોમનાની કામના માણસની. આજે મારા ખેડૂતો આપઘાત કર્યો, હમણાં કરશનભાઈ આહિર, હું એના ઘરે ગયો તો મિત્રો, મારી આંખમાં આંસુ આવી ગયા. ઈ ખેડૂતે એમને આપઘાત ન કર્યું હશે, કરશનભાઈએ 2 દિવસ વિચાર્યું હશે, એના દીકરાને જોયો હશે, દીકરો 11મા ધોરણમાં ભણે છે. હું એના જયારે ઘરમાં ગયો ત્યારે દીકરો બેઠો હતો. મેં કીધું બેટા કઈ રીતે વાત કરી? અને બીજો તમે કલ્પના કરજો, આજે તમારા રૂવાટા ઉભા થઈ જાય ને તો જ સમજો કે તમે સાચા છો. જો બેદલા હશું ને
તો આપણે આ વાત સમજાશે નહીં. મિત્રો, કરશનભાઈ આહિર જ્યારે આપઘાત કરવા નીકળ્યો હશે, એના ખેતરમાં ગયો હશે, એને પત્નીને જોઈ હશે, બારીમાંથી એની માને જોઈ હશે, બાને જોઈ હશે. બાને ખબર નહીં હોય કે મારો દીકરો ચૂપચાપ છેલ્લી વખત મારો મોઢો જોવા આવ્યો છે. દીકરાને જોયો હશે, દીકરો એમ કરીને નજર કરીને સૂતો હશે અને છેલ્લે એને ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે મારા લાલ, હે મારા દ્વારકાધીશ, હું હવે જીવી નહીં શકું, મારા દીકરાની તું ધ્યાન રાખજે, મારાથી લોન નહીં ભરાય. અને રડતો રડતો ગયો છે. કલ્પના તો કરો, આ નમાલા નેતાઓના કારણે આપણા જ્ઞાનનો આગળવાનોને મરવું પડે છે. આવી સ્થિતિ આવી છે. હમણાં ઉના ગયો ત્યાં ગફારભાઈ કરીને ડેથ થયું. એમને પણ દીકરીના લગ્ન હતા, પૈસા હતા નહીં, રૂપિયા લોનો વાળાના ફોન ચાલુ હતા. અને મિત્રો, મેં તો એવું નક્કી કર્યું, મારાથી તો રહેવાયું નહીં. હું એટલો કોઈ માલદાર નથી, પણ ઈશ્વરે ખૂબ આપ્યું છે કે જિંદગીમાં હાથ લાંબો કરી શકે એમ નથી. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનું નક્કી કર્યું. એમાંય ભાજપ વાળાઓને પીડા થઈ. બોલો, કોક આપઘાત કરે છે એને આપણે કદાચ મેં અહીંયા લાખ રૂપિયો લખાયો અને ત્યાં 51,000 લખાયું, એમાં કઈ કોઈને પીડા થવી જોઈએ? અને મેં બધાને અપીલ કરી કે બધાએ આપો, પણ હજાર કરોડની સંપત્તિના માલિક ભાજપના રાવણ જેવા, રાક્ષસો જેવા નેતાઓને પેટનું પાણી નથી હલતું સાહેબ. આજે હમણાં મને વાત થઈ, હમણાં જ એક મિત્રો પટેલ સમાજનો ખેડૂત કોઈ સમાજનો નથી હોતો, આ તો કહું છું તમને, ખેડૂત, માલધારી, મજૂર, શ્રમિક કે ભાગીઓ કોઈ સમાજનો નથી હોતો. મિત્રો, હમણાં જ કોટના સાંગાણીમાં મને ફોન આવ્યો, મને કે ઈશુદાનભાઈ ખેડૂતે આપઘાત કરી લીધો છે. હું બધાને વિનંતી કરું છું, મિત્રો, કોઈ આપઘાત ન કરતા. આ કરદાઓના 30 વર્ષ સહન કર્યા, ખાલી 2 વર્ષ કરી જાઓ ને, ખાલી 2 વર્ષ કરી જાઓ. અને આ જ ખેડૂતોને, સર્વ જ્ઞાતિના, સર્વ ધર્મના અને સર્વ માલધારીઓ ખેડૂતોને જો ઉદ્યોગપતિ 5 વર્ષમાં ન બનાવી દે તો ઈશુદાન ગઢવી ફટ છે સાહેબ રાજનીતિમાં આવ્યો હોય. ખાલી 2 વર્ષ જાળવી જાઓ, ભલે લેણું હોય બેકવાળાને કહી દેજો તમારાથી થાય તે કરી રહ્યો, એમ કહી દેજો હું બેઠો છું પાછળ. કોઈ ડરવાની જરૂર નથી. બેકવાળો હોય, લોનો હોય, એને કહી દેજો ભાઈ કાંઈ રૂપિયા થાય એમ નથી, 2 વર્ષ જાળવી જાવે. પછી કેમ કરવા છે ને મને ખબર છે. અમને બધાને, ગોપાલભાઈ અમે બધા આંકડા લઈને જ બેઠા છે. એકવાર અમે ગોપાલભાઈ લખતા હતા ને તો બીજા એક નેતા આવી ગયા, મને કે હું લખો. મેં એટલે ગોપાલભાઈ ડાયરી હંતાડી. એટલે મેં કીધું હંતાડો નહીં, આપણો જ માણસ છે, કહી દો ભાજપના નેતાઓના નામ લખીએ છીએ જેના સંપત્તિ 2000 કરોડ થી વધારે છે ને 5000 લોકોનું લિસ્ટ બનાવ્યું. તમારું દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? પણ ઈ આપણા જ જ્ઞાતિ જાતિ ધર્મના હશે ને આપણે જ લૂંટીને ગયા છે ને આપણે એનામાંથી પાછળ લાવવા. આ બરડો ડુંગર મને દેખાય છે. તમને ખબર છે ભાજપે શું ખેલ કર્યું? માલધારીઓ નીકળતા નહોતા, માલધારી બિચારા રડતા હતા. માલધારીઓને કાઢવા માટે જો કરે તો આખા ગુજરાતના માલધારીઓ ઉભા થઈ જાય કે ભાઈ અત્યાચાર કરે છે, માલધારીઓને કાઢે છે. ગીરમાંથી કાઢ્યા, બરડામાંથી કાઢે છે, આલેચમાંથી કાઢે છે. એટલે ભાજપના નેતાઓ એક એજન્સી પાસે ગયા કે આ માલધારીઓને અહીંથી કાઢવા હોય તો કેમ કાઢવાનું? મને કે સિંહ છોડી દો, સિંહ. બરડા જેવા નાનકડા ડુંગરમાં સાહેબ 15 17 સિંહ છોડે. હાવા પેલાની એ 2 ભેંસો માન કરી હોય, એક ભેંસ કોડિયું કરી જાય, બિચારો જાય ક્યાં? આ સાચું છે મિત્રો? આનાથી મોટી વાત જે નરેન્દ્ર મોદીજીએ, હું પણ એકવાર એવું હતું કે મને એવું હતું કે નરેન્દ્રભાઈ સારું કરે છે, પણ મિત્રો નરેન્દ્ર મોદીએ જે 2 પાપ કર્યા એને ક્યારે ઈશ્વર માફ નહીં કરે, હું તમને કહું છું. અને એવું ષડયંત્ર રચ્યું એમણે. આ ષડયંત્ર તમારે ગામે ગામે કહેવાનું છે સાહેબ. આજે અહીંયા હજારોની સંખ્યામાં ભેગા થયા છો ને, જો આ ષડયંત્ર ન કહી શક્યા ને તો યાદ રાખજો તમારે મારી ભાવિ પેઢી તમને ને મને માફ નહીં કરે. નરેન્દ્ર મોદી આવ્યા કોના મતે? ખેડૂતો, મજૂરો, ભાગ્યાઓ અને મધ્યમ વર્ગના નામે મતદાન માટે આવ્યા. અને મધ્યમ વર્ગમાં બહેનો, મારી બહેનો, એને ખબર છે બહેનોનું હાલે છે. નૂતનબેન બધાને એમ કહે બહેનોનું હાલે.
એટલે મારી બહેનો પોસ્ટકાર્ડ લખજો ને આ લખજો ને ફલાણું લખજો ને ઢીકડું લખજો ને. અને મિત્રો પ્રધાનમંત્રી બન્યા પછી એક ઉદ્યોગપતિ આવ્યા. ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણે 5 ઉદ્યોગપતિઓમાં ત્રેવડ છે, આખા ભારતની જમીન 99 વર્ષના ભાડા પટ્ટા પર લઈ લઈએ તો આપણે ઈચ્છીએ ને ઈ ભાવે પ્રજાને આપી શકીએ ને માલામાલ થઈ જવાય. તમે વિચાર કરો, ખાલી દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી જી ભાજપનો નેતા ખરીદશે ટેકાના ભાવે, એને કમિશનના ખાલી 1.5 કરોડ રૂપિયા મળશે. તો કલ્પના કરો, હજારો લાખો ખેડૂતોની જમીનો કબજે કરી લે અને પછી 5000 રૂપિયા મણ ઘઉં આપે, 7000 રૂપિયા મણ બાજરો આપે, તો કોણ એને રોકી શકે? રોકી શકે? આ ષડયંત્ર કરવા માટે નરેન્દ્ર મોદીએ વટહુકમ બહાર પાડ્યું. કોઈ પણ કાયદો તુરંત અમલ લાવવો હોય તો વટહુકમ બહાર પાડવું પડે. એમણે વટહુકમ બહાર પાડ્યું. વટહુકમની અવધિ 1 વર્ષની હોય. 1 વર્ષમાં કાયદો બનાવવું પડે. કાયદો ન બન્યો, વટહુકમ રદ થયો, પછી એને તરત જ રાજ્યસભાઓમાં, કારણ કે 2 છે, એક સંસદ છે લોકસભા અને એક રાજ્યસભા, લોકસભામાંથી કાયદો પસાર કરે. બરોબર સમજાય છે ને છેટુથી? લોકસભામાંથી કાયદો પસાર કરે પછી રાજ્યસભામાં પસાર કરવો પડે. રાજ્યસભામાં તમને ખબર હોય તો રાજ્યસભામાં બહુમતી ભાજપને નહોતી એટલે એને સરકારો પાડી, ધારાસભ્યો ખરીદ્યા હતા રાજ્યસભાની ચૂંટણીમાં, ખબર છે ને? એ એટલા માટે હતા કે રાજ્યસભામાં એને કાનૂન પાસ કરવા હતા. મિત્રો રાજ્યસભામાં બહુમતી આવી, એને 3 કાનૂન પહેલા ઝાટકે પાસ કર્યા. એ 3 કૃષિ કાનૂન આપણે ભોળા છીએ, આપણને ખબર નથી, પણ મિત્રો પંજાબના ખેડૂતોને ખબર પડી, ઉત્તર પ્રદેશના ખેડૂતોને ખબર પડી. એ રસ્તા ઉપર ઉતર્યા. 1.5 વર્ષ સુધી સાહેબ 50,000 થી વધારે ખેડૂતો આંદોલન કરી અને 750 ખેડૂતો મરી ગયા ઠંડીમાં ઠૂઠવાઈને. પછી આ માણસે કાયદા પાછા લીધા. પણ એ કાયદા કેવા હતા તમને કહું. માન લો કે આ બધી જમીન છે, સોમનાથ થી જામનગર સુધી નક્કી થયું કે ઈશુદાનભાઈ કે અદાણીભાઈ આ જમીન લઈ લેશે 99 વર્ષના પટ્ટા પર. તમારે અદાલતમાં જવાનું નહીં, કઈ મુશ્કેલી નડે તો કલેક્ટરને કહેવાનું. હવે તમે કયો મને, 99 વર્ષના પટ્ટા પર આપણી જમીન જાય પછી દીકરાને અદાણી જમીન કરી દે ખરા? કેવી ગેમ કઈ રીતે આ ગડબડિયા જોયું? આ કમળગટ્ટા બહુ હોશિયાર છે. આપણે એમ થાય કે રસ્તા કેમ તૂટેલા છે, ભાણવડ ને ખંભાળિયામાં બધામાં રસ્તામાં ખાડા જ પડ્યા છે. આપણે એમ થાય કે રસ્તાને નહીં આવડતું હોય, આવડે બધું છે. ભાજપનું કમલમ પડ્યું, મુખ્યમંત્રીનો બંગલો પડ્યો, ઈ કાંઈ ન પડે, આ બધું પડે, ખાઈ જાય છે, આવડે બધું છે એને. તો મિત્રો એને 3 કૃષિ કાનૂન લાવ્યા. ઈ કૃષિ કાનૂન ભગવાન ઈશ્વરે આપણી ઉપર કૃપા કરી અને પાછો લઈ લેવું પડ્યું. પણ ત્રીજું એને ષડયંત્ર જે કર્યું છે આજે કહેવા જાઉં છું. એમણે નક્કી કર્યું, જેમ હમણાં જ મેં માલધારીઓનો દાખલો આપ્યો બયાનો કે એમ કાઢવા જશો તો કાઢશું તો લોકો નારાજ થશે, પણ સિંહ છોડી દો એટલે એમ ખેડૂતોને નરેન્દ્ર મોદીને ભાજપે નક્કી કર્યું. બધા ભાજપના નેતાઓને કહી દીધું કે તમારે ખેડૂતોનો ખ બોલવાનું નથી, તમે પાર્ટીના માત્ર દલાલ છો, તમે માત્ર ટિકિટ જોઈએ તો ટિકિટ લઈ લ્યો, મંત્રી પદ જોઈએ તો મંત્રી પદ લઈ લ્યો, પણ બોલવાનું થતું નથી. મિત્રો ઉદ્યોગપતિ અને આ લોકોએ નક્કી કર્યું કે ખેડૂતો માલ ખરીદવા આવે ને તો ડબલ કરી નાખો. બરોબર સમજાય તો હા પાડજો. આપણે બિયારણ લેવા જઈએ એટલે માલ ડબલ કરે છે. હવે ખેડૂતમાં રાજ્ય સરકારના બીજ નિગમ છે, એની જવાબદારી છે સસ્તું બિયારણ, સારું બિયારણ, ઓરિજિનલ બિયારણ આપણે આપવાનું હોય. કોઈએ લીધું હોય તો મને કયો, બીજ નિગમમાંથી કોઈને બિયારણ મળ્યું? બિયારણના ભાવ મોંઘા, ખાતર મોંઘું, જંતુનાશક દવા મોંઘી, અને ખેડૂત વેચવા જાય એટલે ભાવ આપવા નહીં. આ ષડયંત્ર છે. આ લોકોને ખબર બધી પડે છે, કોડાઓને. શું કામ? કે તમે ખેતી વેચીને નીકળી જાઓ એટલા માટેનું ષડયંત્ર છે મિત્રો. એટલે હું કહું છું કે એક થાજો. સુદામડામાં 50,000 ખેડૂતો એક થયા. કરદાકાંડમાં રાજુ કરપડાને ભલે પ્રવીણ નામે જેલમાં જવું પડ્યું, પણ સાહેબ આખા ગુજરાતમાં કરદા માટે લોકો જાગૃત થઈ ગયા. ભાજપના નેતાઓ કરદા કરતા ડરી ગયા. ડરી ગયા કે ન ડરી ગયા? આમ આદમી માત્ર નિમિત્ત છે, આ તાકાત તમારી છે સાહેબ. એટલે કહું છું એક બનો, એકતા માર્યો.
જો ખેડૂત એક રહેશે તો યાદ રાખજો આ મહાકાય રાવણ જેવી સરકારોને ઝુકાવી શકીશું અને જો બટાઈ ગયા બટેંગે તો કટેંગે જ્ઞાતિમાં જાતિમાં કે ધર્મવાદમાં બટેંગે તો કટેંગે મને શરમ આવે છે હમણાં બે ગામડામાં ગયો ગામડામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા મેં કીધું આ ગામડા મને કે આમાં ઈશુદાનભાઈ ભાજપને જ મત મળે ને અડધા કોંગ્રેસને મળે લે મારા બેટા ઈ પોતે એમ કે આ ભાજપનું ગામ છે આવું થવું જોઈએ સાહેબ આવું થવું જોઈએ સાહેબ એવું ધ્યાન રાખજો જો આવું થયું ને તો ઈશુદાન ગોપાલ જેવા હજાર આવીને મરી જશે પણ તમારું મારું ક્યારે ભલું નહીં થઈ જાય અને એટલા માટે કહું છું કે કોઈએ હવે નક્કી કરવાનું છે કે કોઈ ભાજપે લખી નથી દીધું ભાઈ કામ કરશો તો તમને મત મળશે બાકી તમે જેમ બાબાજીનું ઠૂલું આપો છો ને અમે તમને આપીશું અને ભાજપનો નેતા વ્હાઈટ કોલરમાં આવે ને કોઈ બ્રિજ ખાનારો હશે કોઈ રસ્તા ખાનારો હશે કોઈ ટેકાના ભાવે મગફળીમાં ગડબડ ખાનારો હશે એ લાગતો રૂપાળો હશે પણ જોઈ લેવાનું તમારે અંદર અંદર વાત કરવાની કે જો રાવણ આવ્યો શું આવ્યો શું આવ્યો રાવણ એને મોઢે નહીં કહેતા નહીં તો પછી મોઢું ગંધાશે એનું એને દૂરથી કહેવાનું હા આવી ગયો ઈશુદાનભાઈ કહેતા હતા એ આવી ગયો આ શૌચાલય ની તો બધું ખાઈ જાય રાવણ પણ શિવ ભક્ત હતો શું હતો શિવ ભક્ત હતો પણ રાવણને પણ એક પછી સત્તાઓ મળતી ગઈ ને સાહેબ ઈ પણ અહંકારી થઈ ગયો ભાજપ પેલા સારી હતી હું માનું છું 1-2 વર્ષ રહી હશે પછી જે રીતે એને સત્તાઓ મળતી ગઈ આજે હાલત જુઓ સાહેબ રાવણ થી બદતર ભાજપ થઈ ગઈ છે કે નથી પણ મને એક દુઃખ બહુ લાગે છે અને આજે તમારે એનો હિસાબ કરવો પડશે મને સાહેબ અમે ડરતા નથી હું ગોપાલભાઈ સામાન્ય માણસ છીએ અહમદભાઈ ને મનોજભાઈ સાગરભાઈ અમે કોણ છીએ સામાન્ય ખેડૂતના દીકરાઓ છીએ અમે લડીએ છે લડતા આવડે છે એમને અમે ક્યાંય વેચાયા નથી વેચાયા ભાઈ નહીં તો બોલી તો અહીંની લાગતી હોય કે ન લાગતી હોય કે ના લાગતી હોય અમે વેચાયા નહીં તમારા માટે અમે લડવાનું પસંદ કર્યું મિત્રો લડી તો એકલો પણ માણસ શકે પણ જીત મેળવવી હોય જીતવું હોય તો આપણે એક થવું પડે કે ન થવું પડે બોટાદમાં 10,000 ખેડૂતો એક થયા તો કડદાકા નાકા ગુજરાતમાં બંધ થઈ ગયું સુદામડામાં 50,000 લોકો એકઠા થયા અને સાહેબ સરકારને 10,000 કરોડ રૂપિયા આપવી પડ્યું છે પડીકું છે કાંઈ વાંધો નહીં પણ ઝુકાવી શકીએ છીએ કે નહીં તો મારે એક છેલ્લી તમારી પાસેથી એ મારે લેવું છે કે હવેની ચૂંટણીઓ આવે તાલુકાની જિલ્લા પંચાયતની મારી હાથ જોડીને વિનંતી છે કોઈ એમ ન કહેવું છે કે સાહેબ આ ગામ ભાજપનું છે આ ગામ કોંગ્રેસનું છે આઈના આટલા મળશે નહીં ગામ છે કોનું છે ખેડૂતોનું છે ખેત મજૂરો ભાગિયાઓનો છે બરોબર કે નહીં અને મિત્રો કોંગ્રેસની વાત તમને કહી દઉં કે ન કહી દઉં આજે મને પાકા રિપોર્ટ છે હમણાં આઈબી વાળા રિપોર્ટ આપ્યા કે ભાજપની 85 સીટ આવે છે અત્યારે હજી એમાંથી જાહે નીચે કેટલી આવે છે એને પેપર વાળાને ખબર પડી પેપર વાળાને કીધું કે ભાજપની 85 ભલે લખી તમે પણ તમે બીજી કોની છે ને લખતા નહીં આપણી કેટલી છે ખબર છે અત્યારે 75 સીટ આમ આદમી પાર્ટીની આઈબી વાળા બતાવે છે 75 સીટ અટકવાનો નથી ઝુકેગા નહીં સાલા આપણે અહીંથી સંકલ્પ લેવાનો છે કે ભાજપની 85 બતાવે છે કોંગ્રેસની અત્યારે 10 બતાવે છે અને આપણી 75 બતાવે છે એ આપણે 150 કરવાની છે કેટલી અને મજા તો આવશે ભાઈ બાકી 2 ધારાસભ્યો અમારી પાસે આવીને એમ કે ના સાહેબ તમે આટલું કરશો ઉદ્યોગપતિનું જો આમ નહીં કરો તો અમે પાર્ટી છોડી દો મજા નહીં આવે બરોબર કે નહીં અમે વાહ ભાઈ વાહ તો છેલ્લી 2 વાત કહીને મારી વાત પૂરી કરીશ આપણે ગોપાલભાઈને સાંભળવાના છે અને 30 વર્ષ સહન કર્યું છે કોઈએ ઉઠવાનું નથી બરોબર કે નહીં તમારા ભરોસે અમે છીએ સાહેબ અમે લડવા નીકળ્યા છીએ ને તો અમને કાંઈ જોતું નથી ગમે તેવા નરેન્દ્ર મોદી કે અમિત શાહ આવી જશે તો મોરે મોરો કરી નાખીશું પણ તમારો સાથ ત્યાં ગામમાંથી મળવું જોઈએ
બાકી કોઈના બાપની તાકાત નથી. તો કેવા હું ઈ માંગુ છું કે હમણાં ભાજપે નક્કી કર્યું છે, હમણાં ગાંધીનગરમાં હું ગયો તો 5000 મકાનો તોડી નાખ્યા. મેં સર્કિટ હાઉસમાં બેઠો તો એક ભાજપનો નેતા મને મળવા આવ્યો. મને કીધું સુદાનભાઈ તમે કામ સારું કરો છો, મારાથી કહેવાય ગયું. મેં કીધું યાર તમે આ બિચારા ગરીબોના મકાન તોડો છો, તમને મત કોણ આપશે? આવી કોણે બુદ્ધિ હોય છે? ત્યારે મને એને 3 મહિના પહેલા એવું કીધું કે મત કરી શકશે તો ને. પડી સમજણ? આ લોકોએ SIR કરીને એક નવો કાનૂન પેલો કરે છે સર્વે, એમાં તમે બધા ચેક કરજો. તમારા મત જે ભાજપ વિરોધી મત હશે ને કાપી નાખશે, ચૂંટણી કાર્ડ કાપી નાખશે. પણ ચિંતા ન કરતા આમ આદમી પાર્ટીની ઓફિસો 24 કલાક ચાલુ છે. જેને જેને મતદાનની કામગીરી કરવી હોય કરાવી હોય SIR મામલે આપણે કરીશું. એક વાત. અને બીજી વાત કે સાંકળ બનવાનું છે સાહેબ. આજે અહીંયા માન લો હજારો લોકો છે, તમે આજે સંકલ્પ લઈને જાઓ. આગામી તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, ગામમાં ભાજપનો 30 માર્કા આવે, ભાજપનો બુચસ્યો આવે, ભાજપનો ભ્રષ્ટાચારી આવે. ભલે આપણો મામો સગો હોય પણ એને લેખવાનો મામો કંસ છે, બરોબર કે નહીં? અને ત્યાં આવી અને તમે આજે માત્ર સંકલ્પ લો કે વેવાઈ હોય, બહેનો હોય, એની વેવાણો હોય, દીકરીઓ હોય, દેર હોય, જેઠ હોય, આ હોય કે ન હોય, તો તમારી એકેની તાકાત 10-10 મતની ખરી કે નહીં? 10-10 મતની ખરી કે નહીં? તો મારી એ વિનંતી છે કે આગામી 5-10 દિવસમાં તમે તમારા વેવાણ ઘણા ભાજપમાં છે એને કહેવાનું ભાઈ હવે પાપનો ધંધો કરવાનો થતો તો મને છેલ્લો વચન એટલું આપી દો કે હું મારા 10 મત આમ આદમીમાં આગામી ચૂંટણીમાં નખાવીશ. હાથ ઊંચો કરીને કયો બરોબર છે? નીચા નાખતા નહીં એટલે મને ખબર પડે, હજી રાખતા નહીં. બરોબર છે? સગા સંબંધીઓને કહેવાનું છે એક જ ચાલે ઝાડુ ચાલે, એક જ ચાલે, બોલો એક જ ચાલે, એક જ ચાલે. વાહ મિત્રો, એટલું જ કરવાનું છે કે તમે તમારા સગા સંબંધી ભાજપમાં હોય એને એટલું કહેવાનું કે સાહેબ ખેડૂત આપઘાત કરે છે, જેણે મતદાન ભાજપમાં કર્યું હશે એ પણ પાપનો ભાગીદાર છે, અને મતદાન કરાવડાવતો હશે એ પણ પાપનો ભાગીદાર છે. હવે આપણો વેવાઈ હોય, આપણે એને દીકરી દીધી હોય તો આપણી દીકરી દુખી થાય કે ન થાય? હરામનો ખાઈને દીકરી દુખી ન થાય કે ન થાય? તો તમારે વેવાઈને કહેવાનું છે ભાઈ સગાઈ તોડી નાખશું ભાજપમાં રહ્યા તો. આ કરવું પડશે ત્યારે સરકાર બનશે, બરોબર કે નહીં? કોઈએ ઉઠવાનું નથી. માનનીય ગોપાલભાઈને હમણાં જ આપણે રજૂ કરીશું. ધારદાર છે સાહેબ. ગોપાલભાઈ એકલા 156 ના પાણીમાં પી લીધા. તાળીઓ પાડો. અને સાહેબ અમારી પાસે છે શું? મેં કીધું ભાઈ CBI મોકલો, ED મોકલો, ઇન્કમ ટેક્સ વાળા મોકલો. તમારા બાપની તાકાત હોય તો ખુલ્લી છાતી આવી જાવ સાહેબ. પણ આમાં વેચાવાનું થતું નથી, મોરો કરવામાં અમે એકલા છીએ. તમારો સાથ જોશે, બરાબર? તો ભલે થોડીક વાર લાગે, મને ખબર છે 3 વાગ્યાથી બેઠા છો, તમે ખૂબ તકલીફમાં છો, પણ મિત્રો 30 વર્ષનો પડદો કાઢવો હોય તો 2-3 કલાક સહન કરી લેવું પડશે. છેલ્લે એક નારો બોલાવીશ, જોરથી બોલવાનું છે. બોલો ભારત માતા કી જય, જવાન જય જવાન. કોંગ્રેસની વાત કરતા ભૂલી ગયો, કહી દઉં. હમણાં એને મને મેસેજ કર્યો હળદરમાં આપણી સભા ન થઈ, પછી ભાજપ વાળાએ કોંગ્રેસ વાળાને કીધું કે યાર અમે તો કયા મોઢે જઈએ, તમે જાઓ હળદરમાં સભા કરી આવો. મારા આપણે પરમિશન નહોતી, એને આપી દીધી. બીજું કે કોંગ્રેસનો એક પણ નેતા જેલમાં ગયો? અમે બધા જેલમાં જઈએ. રાજુ કરપડા, પ્રવીણ રામ, અજય રાજુ બોરખત્રિયા બધા જેલમાં છે. સાચું કે નહીં? અને હવે પછી એ લોકોએ શું કીધું ખબર છે કે IB નો રિપોર્ટ આવ્યો, સૌરાષ્ટ્રમાં તમામ તાલુકા, જિલ્લા, નગરપાલિકામાં માત્ર આમ આદમી જ આવે છે. એટલે કોંગ્રેસ વાળાને કીધું કે તમે યાત્રા કાઢો, સોમનાથથી યાત્રા કાઢો. અને પછી હું કે ગાડો આમ આદમીને દેવાની કે ગોપાલને આગળ કરો, ગોપાલ લે. એટલે અને બધા પુરુષને પૂછવા આવી જાય અમને. એટલે બાપુ અમે તો રાહ જોઈએ છીએ કે અમે સત્તામાં હોઈએ ને તમે પ્રશ્ન પૂછવા આવો. સત્તામાં તો જવા દો.
અને ગોરખદિયાઓ તમે 30 વર્ષ ભાજપને પૂછ્યું ને તો અમારે આવું જ ન પડે. એટલે મારી એટલી જ વિનંતી છે કે જાગવાનું છે. કોંગ્રેસ છે ને એ કાળોતરો નાગ થઈને આવે છે અને એ ડસે છે ને 30 વર્ષ ભાજપ સત્તામાં છે ને તો એના કારણે છે. આપણે 2-5 વર્ષમાં માહોલ બનાવી દીધો કે ન બનાવી દીધો? સરકાર જેવો બનાવી દીધો કે ન બનાવી દીધો? તો 30 વર્ષથી એ કેમ ન બનાવી શકી? એટલે જેટલા કોંગ્રેસના આગેવાનો આજે અહીંયા કિરીટસિંહભાઈ ને બધા આગેવાનો નૂતનબેન ને ખૂબ લોકો સારા જોડાયા છે. ને હજી કહું છું કે આવો, આ તમારી પાર્ટી છે, આમ આદમી આમ લોકોની પાર્ટી છે. આપણે નિમિત્ત છીએ. ભારત માતા કી જય.